મિત્રો આખિરકાર પાકિસ્તાન આ ચેમ્પિયન ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર કરવા માટે તૈયાર થઈ ગયો છે. જી હા મિત્રો, આઈસીસીએ પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન પણ બે દેશોમાં યજમાની કરવા માટે સંમત થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ દુબઈમાં રમાશે. ભારત ત્યાંની તમામ મેચો યુએમાં પણ રમશે અને 2 નોકઆઉટ મેચ પણ રમશે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને શરત રાખી છે 2027 વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટની યજમાની કરવાની છે. ટીમ ઇન્ડિયાએ હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન ટ્રોફી યોજવાની માંગ કરી હતી. એટલા માટે પાકિસ્તાન પણ ભારતમાં યોજનારી વર્લ્ડ કપની મેચ તટસ્થ પર જ રમશે. ચેમ્પિયન ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટનું વિગતવાર શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ અને પીસીબીની સંમતિ મળ્યા બાદ આઈસીસી શેડ્યુલ જાહેર કરી શકે છે. પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે 2018માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહની હાજરીમાં 3 ડિસેમ્બરે બોર્ડના તમામ સભ્યોની બેઠક યોજાઈ હતી. શાહ આ મહિને દુબઈમાં હેડક્વાર્ટર પણ પહોંચ્યા હતા. બેઠકમાં બોર્ડના તમામ 15 સભ્યો હાઇબ્રિડ મોડલ માટે સંમત થયા હતા. પાકિસ્તાને પણ આ બેઠકમાં નિર્ણયનો વિરોધ કર્યો ન હતો. આ ટીમ વચ્ચે 15 મેચની ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે. જોકે સત્તાવાર શેડ્યુલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારત ત્યાંની ગ્રુપ સ્ટેજની 3 મેચો યુએમાં રમશે અને સેમીફાઇનલ અને ફાઇનલ પણ રમશે. જ્યારે ટુર્નામેન્ટની બાકીની 10 મેચ